સોમનાથ એ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠમાં આવેલું એક ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે. ઋગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ છે. સોમનાથનું આ મંદિર ઘણા વિનાશકારી વિદેશી આક્રમણકારોની સામે ખૂબ જ આકર્ષક રહ્યું છે, જેઓ મંદિરની ભવ્યતાને લાલચ આપીને ધર્માંતરણ કરવા માગે છે. જ્યારે પણ મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે તે ફરીથી બનાવવામાં આવ્યું છે. સોમનાથનું પ્રથમ મંદિર 2000 વર્ષ પહેલા અસ્તિત્વમાં હોવાનું કહેવાય છે. 649 એડીમાં વલ્લભીની રાજા મૈત્રે મંદિરની જગ્યાએ બીજું મંદિર બનાવ્યું અને તેનો જીર્ણોદ્ધાર કર્યો. 725માં સિંધના જૂના શાસકે તેની સેના લઈને મંદિર પર હુમલો કર્યો અને મંદિરનો નાશ કર્યો. પ્રતિષ્ઠા રાજા નાગ ભટ્ટ બીજાએ 815માં ત્રીજી વખત લાલ પથ્થર, રેતીના પથ્થર નો ઉપયોગ કરીને મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. 1026માં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકત ઉછીના આપી હતી. લૂંટફાટ કર્યા પછી મંદિરના અસંખ્ય શ્રદ્ધાળુઓની કતલ કરી અને મંદિરને બાળી નાખવું અને તેનો નાશ કરવો. 1026થી 1042 દરમિયાન સોલંકી રાજા ભીમદેવે માલવાના પરમાર રાજા ભોજ અને અણહિલવાડ પાટણનું ચોથું મંદિર બનાવ્યું હતું. 1299માં જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાત પર કબજો કર્યો ત્યારે સોમનાથનો નાશ થયો હતો. 1394માં તે ફરીથી નાશ પામ્યો હતો. 1706માં મુઘલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિરને તોડી પાડ્યું. ભારતના લોખંડી પુરુષ અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાનું વચન આપ્યું હતું. આજનું સોમનાથ મંદિર તેના મૂળ સ્થાન પર 7મા સ્થાને બંધાયેલું છે. જ્યારે 1 ડિસેમ્બર 1995ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું, ત્યારે ભારતના રાષ્ટ્રપતિ ડો. શંકર દયાલ શર્માએ મંદિરને દેશને સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગને શુદ્ધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે કહ્યું હતું કે સોમનાથનું આ મંદિર વિનાશ પર બાંધકામ પરના વિજયનું પ્રતીક છે. મંદિર શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ બનાવવામાં આવ્યું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરી રહ્યું છે. ચાલુક્ય શૈલી દ્વારા બનાવવામાં આવેલ કૈલાશ મહામેરુ પ્રસાદ મંદિરમાં ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત પ્રદર્શન છે. છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારનું બાંધકામ થયું નથી. કિનારે સંસ્કૃતમાં લખેલા શિલાલેખ મુજબ મંદિર અને ગ્રહના દક્ષિણ ભાગની વચ્ચે માત્ર સમુદ્ર જ છે અને કોઈ જમીન નથી.